સો ઇટ્સ ટાઈમ ફોર ધ ફિલ્મ ટોક્સ અને વાત કરવાની છે આજે આશ્રમ 4 ક્યારે આવી રહી છે જુનિયર એનટીઆરની ફિલ્મ દેવરા એની રિલીઝ ડેટ પણ આવી ગઈ છે અને આવી ઘણી બધી વાતો તમારા માટે આજના ફિલ્મી ટોક્સમાં તો સૌથી પહેલા વાત કરીએ જુનિયર એનટીઆરની દેવરા જે ફિલ્મ આવી રહી છે જેના અત્યારે ચાહકોમાં એટલી જબરજસ્ત હાઇપ ક્રિએટ કરી છે અને જેને ફરી એકવાર જેટલા પણ લોકો છે જે એમને પ્રેમ કરે છે એમણે જે ન્યૂઝ મૂક્યા છે બધાને શોકિંગ કરી આપ્યા છે કારણ કે જુનિયર એનટીઆરે એમના એક્સ એકાઉન્ટ પર ગયા અને એમણે એક પોસ્ટ શેર કરી અને જેમાં એમણે પોતાની મૂવી છે દેવરા એની રિલીઝ ડેટ જાહેર કરી છે એટલે આ મૂવી છે એ 10 ઓક્ટોબરે રિલીઝ થવાની છે અને એવું પોસિબલ છે એવી માહિતી મળી રહી છે કે જુનિયર એનટીઆરનો આ મૂવીમાં ડબલ રોલ હોઈ શકે છે અને એક્શન થ્રિલરમાં જો એ ડબલ રોલ કરશે એવી હજી સત્તાવાર કોઈ ઇન્ફોર્મેશન આવી નથી પણ જો આવું થયું તો ભાઈ ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર તહેલકો મચી જવાનો છે ઇશ્ક વિશ્ક રિલીઝના 14 વર્ષ બાદ નિર્માતા રમેશ તોરાનીએ પોતાની આવનારી ફિલ્મ છે ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ એનો પણ એનાઉન્સમેન્ટ કર્યું છે આ જાહેરાત બાદ રોહિત સુરેશ શરાફ પશ્મિના રોશન એન્ડ જિબ્રાન ખાનને આ ફિલ્મમાં તમને જોવા મળવાના છે જેની એક્સાઇટમેન્ટ અત્યારે જબરદસ્ત વધી રહી છે એટલે હાલમાં જ ફિલ્મના મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે અને એ વાત છે કે આ ફિલ્મ છે એક રોમેન્ટિક ક્લાસિક રિબાઉન્ડ છે જેના ઉપર વિષય પે બની છે અને એની જેની કાસ્ટ અને સ્ટોરી લાઇન છે એ જે પ્રેમ સંબંધો છે એને ફરીથી એકવાર રિફ્રેશ કરવા માટે ડેફિનેટલી કાફી છે અને જે આ મૂવી રિલીઝ થવાની છે થિયેટરમાં 28 જૂને અક્ષય કુમાર એન્ડ ટાઇગર શ્રોફની વન ઓફ ધ મોસ્ટ એન્ટિસિપેટેડ મૂવી બડે મિયાં છોટે મિયાં જેની અત્યારે જબરદસ્ત હાઇપ છે જેનું ટીઝર જોઈને પણ એવું લાગી રહ્યું છે કે આ બિગ બજેટ મૂવી છે એ ધમાલ કરવાની છે અને જેનું પહેલું સોંગ ટાઇટલ સોંગ જે રિલીઝ થવા જઈ રહ્યું છે જે થશે 19 ફેબ્રુઆરીએ બોબી દેઓલ ફરી એકવાર એની કારકિર્દીના અદ્ભુત તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અને એમની વેબ સિરીઝ આશ્રમની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે જેની 3 સિઝન ઓલરેડી આવી ચૂકી છે અને આ સિઝનમાં બોબી દેઓલ ત્રિધા ચૌધરી અદિતિ પોહનકર દર્શન કુમાર અને એશા ગુપ્તાએ લીડ રોલમાં કામ કર્યું હતું હવે અત્યાર સુધી આશ્રમની 3 સિઝન કે જેણે જબરજસ્ત સફળતા મેળવી છે અને લોકો રાહ જોઈ રહ્યા છે કે ચોથી સિઝન ક્યારે આવશે તો લેટ મી ટેલ યુ જ્યારે 2022માં આશ્રમની ત્રીજી સિઝન આવી હતી ત્યારે એવું હતું કે આ સિઝન મે બી 2023માં આવશે પણ જેટલા પણ આ સિરીઝના ફેન્સ છે એમને થોડી રાહ જોવી પડી હતી અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મે બી આ સિરીઝ છે એ ડિસેમ્બરના એન્ડ સુધીમાં આવી શકે છે એટલે થોડી રાહ જોવી પડશે પણ પેલું કહેવાય છે ને કે જેટલી રાહ જોશો એટલી જ મજા આવશે કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા